નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આજે 11 સાયન્સ કેમેસ્ટ્રી યુનિટ 1 એનો આગળનો ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક. લાસ્ટ લેક્ચરમાં આપણે દ્રવ્યના વર્ગીકરણ શીખ્યા. તો એ દ્રવ્ય જે છે એના ભૌતિક ગુણધર્મ તમે શીખવાના છો. એ ભૌતિક ગુણધર્મનું જે માપન છે એ માપનમાં પૂર્વક આવશે. આજનો ટોપિક મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. અને માત્ર કેમેસ્ટ્રી નહીં પણ કેમેસ્ટ્રી અને ફિઝિક્સ બંનેમાં કોલેજ જ્યાં સુધી ભણશો અને જ્યાં સુધી એને નોલેજને એપ્લાય કરશો ત્યાં સુધી તમારે આ યાદ રાખવું પડશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આજે આપણે એની શરૂઆત કરીએ. આજનો ટોપિક છે પૂર્વક. પૂર્વક એટલે પ્રેફિક્સ. હંમેશા સફિક્સ પ્રેફિક્સ ઇંગ્લિશમાં તમે શીખ્યા હશો કે કોઈ પણ વર્ડની આગળ મુકાતો શબ્દ એટલે પ્રેફિક્સ, જ્યારે આપણે ગુજરાતીમાં પૂર્વક કહીએ છીએ. હવે શીખશો એટલે તમને ખ્યાલ આવશે. આપણે આજે એ ટોપિક શીખી રહ્યા છે. તમે 10મામાં મીટરમાંથી નેનોમીટર અને નેનોમીટરમાંથી મીટરને કન્વર્ટ કરતા શીખ્યા હશો. એ તો એક નાનો હતો. અહીંયા તમે ડિટેલમાં શીખશો. જનરલી પૃથ્વી પરની જે કઈ વસ્તુઓ છે એનું માપન જે છે એ લગભગ આટલા પૂર્વકોની અંદર આવી જાય છે. સૌથી પહેલા પૂર્વક કયા કયા આપણે વાપરીશું એનું ઇન્ટ્રોડક્શન કરાવી દઉં. યાદ રાખવાની પદ્ધતિ બહુ સહેલી છે મિત્રો. પહેલા આપણે જોઈ લઈએ કે પૂર્વકો કયા કયા છે. બહુ સિમ્પલ છે. 10ની 0 ઘાતથી આપણે શરૂઆત કરીશું. 10ની 0 ઘાત પછી સંખ્યા રેખા ઉપર તમને ખબર છે એક બાજુ માઇનસ એક બાજુ પ્લસ, તો ત્યાંથી શરૂઆત કરીએ. તો 10ની 0 ઘાત પછી 10ની -1, 10ની -2 ઘાત, 10ની -3 ઘાત, પછી આપણે 3 ઉમેરતા જઈએ. 10ની -6, 10ની -9 એમ કરતા કરતા 10ની -24 ઘાત. આગળ જઈએ 10ની 0 ઘાતથી ધન સંખ્યા તરફ. 10ની 1 ઘાત, 10ની 2 ઘાત, 10ની 3 ઘાત, 10ની 6 ઘાત, હવે 3 ઉમેરતા જઈએ એમ કરતા કરતા 10ની 24 ઘાત સુધી. તો આટલી મોટી સંખ્યા ને કેવી રીતે લખાય? તો એના માટેના પૂર્વક છે. આ જે ઘાત લખેલી છે એને સ્પેશિયલ એનું એક પૂર્વક માટેનો એક શબ્દ આપેલો છે. પહેલા શબ્દને ઓળખી લઈએ. 10ની -1 ઘાત જ્યારે પૂર્વક હોય ત્યારે એના માટે ડેશી શબ્દ વપરાય છે. 10ની -2 ઘાત હોય ત્યારે એ સંખ્યા માટે સેન્ટી શબ્દ વપરાય છે. આ તમે ઘણી વખત સાંભળ્યો છે. સેન્ટીમીટર, સેન્ટીગ્રામ, સેન્ટીસેકન્ડ. 10ની -3 ઘાત એટલે મિલી, એ પણ આપણે બહુ સાંભળ્યો હશે. 10ની -6 ઘાત માટે માઇક્રો, 10ની -9 ઘાત માટે નેનો, આ તમે 10મામાં શીખ્યા હતા નેનોમીટર, મીટર. 10ની -12 એટલે પિકોમીટર, 10⁻⁻15 ફેમ્ટોમીટર, 10⁻18 એટોમીટર, જેટોમીટર અને યોક્ટો. એટલે આ બધા પૂર્વક છે. આગળ વાત કરીએ વધારે ઘાત, ધન ઘાત. 10ની 1 ઘાત તો ડેકા શબ્દ વપરાય. 10ની 2 ઘાત હેક્ટો, 10ની 3 કિલો, આને તમે ઓળખતા હશો કિલોગ્રામ. 10ની 6 ઘાત તો મેગા, એવી રીતે ગીગા. 10ની 12 ઘાત તો ટેરા, 10ની 15 ઘાત તો પેટા, 10ની 18 ઘાત એક્સા, ઝેટા અને યોટા. તો તમને એવું લાગે કે સાહેબ આટલા બધા પૂર્વકો કેવી રીતે યાદ રાખવા? બહુ સિમ્પલ છે. હું તમને એકદમ સિમ્પલ મેથડ શીખવાડું છું. પહેલા સંજ્ઞાઓ આપણે તૈયાર કરી દઈએ. સંજ્ઞાઓ એના નામ પરથી છે. ડેસી એટલે ડી, સેન્ટી સી, મિલી સ્મોલ એમ, માઇક્રો ફરી એમ ની જરૂર પડી એટલે આ બીજી એબીસીડી નો એમ, તો આ ત્રીજી એબીસીડી નો એટલે માઇક્રો, નેનો એટલે એન, પીકો પી, ફેમ્ટો એફ, એટો સ્મોલ એ, જેટો સ્મોલ ઝેડ, યોક્ટો સ્મોલ વાય. મોટા એકમ ડેકા ડી એ, હેક્ટો એચ, કિલો કે. અહીંયાથી બધા કેપિટલ છે. મેગા એમ, ગીગા જી, ટેરા ટી, પ પી પેટા પી, એક્ઝા ઈ,
ઝેટા ઝેડ, યોટા વાય. મોટા એકમો છે એટલે અહીં કેપિટલ છે અને નાના છે એટલે સ્મોલ છે. અહીંયા મિત્રો તમને એવું લાગશે કે આ બધા કેવી રીતે યાદ રાખવા, તો એના માટે હું તમને એક શોર્ટ પદ્ધતિ આપું છું, એ રીતે તમે યાદ રાખશો. સૌથી પહેલા આનું દ્રઢીકરણ કરવું પડશે, પ્રેક્ટિસ કરવી પડશે તો જ આવડશે. વારંવાર આજે તમે એને પ્રેક્ટિસ કરજો અને એકમોમાં કન્વર્ટ કરતા તમને શીખવાડું છું. આજે જેટલો સમય મળે એટલું આની પ્રેક્ટિસ કરજો, તમારી જાતે એકમો બનાવીને કન્વર્ટ કર્યા કરજો, તો જ તમને લાંબા સમય સુધી આ યાદ રહેશે. અચ્છા, સૌથી પહેલા તમારે આ પ્રેક્ટિસમાં 10 ની 0 ઘાત લખવાની છે. પછી અહીંયા એક એક ઘાત વધારતા 10 ની -1, 10 ની -2, 10 ની -3, પછી 3 3, 6 9 12 15 18 21 અને 24. એવી રીતે દરમાં 10 ની 1, 10 ની 2, 10 ની 3, પછી 3 3, 10 ની 6, 10 ની 9, 10 ની 12, 10 ની 15, 10 ની 18, 10 ની 21, 10 ની 24. આટલું તમને આવડશે, રાઈટ? અચ્છા, હવે પ્રશ્ન આ બધાના પૂર્વકો યાદ કેવી રીતે રાખવા? આ નામ તો બુકમાં આપેલા છે, તમે આને સરસ રીતે યાદ રાખશો. અત્યારે તમને યાદ રાખવા માટે એક શોર્ટ પદ્ધતિ આપું છું, એને તમે આવી રીતે યાદ રાખી શકશો. યોક્ટો જેપ્ટો નામનો એક માણસ છે. યોક્ટો જેપ્ટો નામનો એક માણસ છે. એને શું કર્યું? તો અહીંયાથી તમારે યાદ રાખવા માટે હું એક વાક્ય લખું છું. એ વાક્ય યાદ રાખશો એટલે તમને આ બધા જ ક્રમમાં યાદ રાખવાની અનુકૂળતા રહેશે. યોક્ટો જેપ્ટોએ, આટલું યાદ રહેશે. યોક્ટો જેપ્ટોએ ફેન્ટા પીને મામીને સીડી આપી. હા, જો બધા ક્રમમાં યાદ રહી જશે. યોક્ટો જેપ્ટોએ એક માણસ છે, એણે શું કર્યું? ફેન્ટા પીધી. ફેન્ટા પીને પછી શું કર્યું? મામીને સીડી આપી. યાદ રહી જશે વાક્ય ફરીથી. યોક્ટો જેપ્ટોએ ફેન્ટા પીને મામીને સીડી આપી. એટલે ક્રમમાં યાદ રહી જશે. જો ફટાફટ. ડી ડેસી, સી સેન્ટી, મી મિલી, મા માઇક્રો, ને નેનો, પી પીકો, ફેન્ટા એટલે ફેમ્ટો, આ એટો, આ જેટો અને આ યોક્ટો. કમ્પ્લીટ. ફરીથી. યોક્ટો, જેપ્ટો, એટો, ફેમ્ટો, પીકો, નેનો, માઇક્રો, મિલી, સેન્ટીમીટર અને ડેસી. સેન્ટી અને ડેસી. આ રીતે યાદ રાખશો. યાદ રહી ગયું? કમ્પ્લીટ. વારંવાર પ્રેક્ટિસ કરજો. કયું વાક્ય હતું? યોક્ટો જેપ્ટોએ ફેન્ટા પીને મામીને સીડી આપી. ઓકે, તો આ રીતે વાક્ય તમે યાદ રાખશો આખું. ઓકે, આને કેવી રીતે યાદ રાખીશું? બહુ સિમ્પલ છે. આ તો લખતા આવડશે. 10 ની 1, 10 ની 2, 10 ની 3, 3 3 કરતા 10 ની 24 ઘાત સુધી. તો અહીંયા તમે આવી રીતે યાદ રાખી શકશો. ડેકા છે એને આપણે આ રીતે લખીએ. હવે તો યાદ રાખીશું આપણે. વાક્ય પહેલા જોઈ લઈએ. ડાહ્યા કાકા મગરને ટીપે છે. ડાહ્યા કાકા મગરને ટીપે છે અને એન્જોય કરે છે. યાદ છે વાક્ય? ડાહ્યા કાકા મગરને ટીપે છે અને એન્જોય કરે છે. એને કેવી રીતે યાદ રાખીશું? ડા એટલે ડેકા, હ હેક્ટો, હે ડાહ્યા ડ અને હ એટલે ડેકા અને હેક્ટો. કાકા એટલે કિલો, મ એટલે મેગા, ગ એટલે ગીગા, ટ એટલે ટેરા, ટી એટલે ટેરા અને પી એટલે પેટા. ખ્યાલ છે?
ડાયા કાકા મગરને ટીપે છે. અને એન્જોય માં એક એક શબ્દ EZY ક્રમમાં. એન્જોય સ્પેલિંગ ખોટો છે પણ જે લીધેલો છે જેની જગ્યાએ EZY. ફરીથી વાક્ય, ડાયા કાકા મગરને ટીપે છે અને એન્જોય કરે છે. ડા એટલે ડેકા, હ એટલે હેક્ટો, ક એટલે કિલો, મ એટલે મેગા, ગ એટલે ગીગા, ટી એટલે ડેરા, પે એટલે પેટા, EZY. બરોબર? આ રીતે તમે એને યાદ રાખી શકશો. બંને વાક્યોથી તમને ક્રમ ખબર પડી ગયો હશે કે કયા ક્રમની અંદર ચડતા ઉતરતા ક્રમમાં છે. રાઈટ? આ કમ્પ્લીટ થઈ જાય એટલે ખાસ એકમને કન્વર્ટ કરવો એકબીજાના એકમમાં. બહુ સરસ ટેકનિક તમને આપું છું કે કોઈ પણ એકમને એકબીજામાં કન્વર્ટ કરવો હોય તો કેવી રીતે કરવાનો. રાઈટ? શરૂઆત કરીએ તમે જે 10મા ધોરણમાં શીખ્યા એ જ એકમની. તમે આવું શીખ્યા હશો કે ભાઈ 1 મીટર બરાબર ખાલી જગ્યા નેનોમીટર. બીજું શીખ્યા હશો કે 1 નેનોમીટર બરાબર ખાલી જગ્યા મીટર. બંનેમાં કન્વર્ટ કરીએ એટલે તમને ક્લિયર થઈ જાય. તમે જે શીખ્યા છો ત્યાંથી જ ઘણાએ ગોખી નાખ્યું હશે. હા, તો કેવી રીતે આવે જોઈએ. અચ્છા, ફરીથી બધા નામ આપને યાદ હશે. મેઇન વસ્તુ અહીંયા છે 10 ની -0 ઘાત. કેટલી થાય? કોઈ પણ સંખ્યાની 0 ઘાત કેટલી થાય? યસ, 1. તો અહીંયા આપણે 1 લઈને ચાલીશું. 1 એટલે કે 10 ની -1 ઘાત પણ નથી, 10 ની 1 પણ ઘાત નથી, બંનેની વચ્ચે છે એટલે 1 એકમ. આની જગ્યાએ તમે અલગ અલગ એકમ લખી શકો. મીટર, જી ગ્રામ, સ્મોલ સેકન્ડ, ઉદાહરણ લીધા એટલા ઘણા બધા લખી શકો. બરાબર? હવે આપણે મીટરની વાત કરીએ છીએ. મીટર એટલે એક ક્યાં આવે? નથી 10 ની -1 ઘાતમાં, 10 ની 1 ઘાતમાં, એ બેની વચ્ચે એટલે કે 10⁻0 એટલે 1. રાઈટ? 1 મીટર એટલે આપણે ત્યાં છીએ. 1 મીટર છે એટલે આ જગ્યાએ છે. ત્યાંથી જવાનું છે નેનોમીટરમાં. હવે જ્યારે એકમને કન્વર્ટ કરવાના થાય ત્યારે એક જ પદ્ધતિથી આપણે કરીશું. બહુ સિમ્પલ પદ્ધતિથી જોઈ લેજો. આનું જે માપ છે, આનું માપ એ આપણે ઉપર લખીશું આ જગ્યાએ. બરોબર? અને આનો જે પૂર્વક છે જે ઘાત સાથે એને નીચે લખીશું. બરોબર? ફરીથી જોઈ લઈએ. ચલો, 1 મીટરને કન્વર્ટ કરવા છે નેનોમીટરમાં, તો ઉપર કોણ લખીશું? આનો પૂર્વકમાં જે કિંમત છે તે તો કેટલી હોય? 10 ની 0 ઘાત. 10 ની 0 ઘાત એટલે કેટલી? તો 1. આ કેટલા છે? નેનોમીટર. શોધી નાખો નેનોમીટર ક્યાં છે. તો નેનો પૂર્વક ક્યાં આવે? આ જગ્યાએ. કેટલી છે નેનો? 10 ની -9. તો અહીંયા આગળ મૂકી દઈશું 10 ની -9. આટલું આવડે? અને પછી છેદની જે સંખ્યા છે તેને ઉપર લઈ જઈશું. તો છેદની સંખ્યાને ઉપર લઈ જઈએ ઉપર એક તો છે જ, આ ઉપર જાય ગુણાકારમાં જતા રહે. તો 10 ની -9 ઘાત જે છે એની શું થઈ જાય? ઉપર જાય તો ઘાત. યસ, પ્લસ થઈ જાય. આનો આન્સર આવ્યો. તો 1 મીટર બરાબર 1 × 10⁹ નેનોમીટર. અમે શીખ્યા હતા. ચલો, વિરુદ્ધ 1 નેનોમીટર બરાબર કેટલા મીટર? ચલો યાદ કરો ફરીથી. અહીંયા ઉપર કોણ લખીશું? યસ, નેનોમીટર. નેનો પૂર્વક કેટલા છે? 10 ની -9. ચલો, અહીંયા કોણ છે? મીટર. મીટર એટલે 10⁻0 એટલે કેટલા? 1. 1 ઉપર જાય એટલા એટલા. તો અહીંયા શું લખાય? 1 × 10⁻9 મીટર. ક્લિયર? બીજી પ્રેક્ટિસ કરીએ આપણે બીજા કન્વર્ટમાં.
ચલો જોઈએ કેટલાને આવડે છે. હા, 1 ગ્રામ બરાબર ખાલી જગ્યા માઇક્રોગ્રામ. બીજો એક એકમ લઈએ. 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર. રાઈટ. ચલો 1 ગ્રામ ક્યાં આવે? યસ, 10⁻0. the 1 શામાં રૂપાંતર કરવું છે? માઇક્રોગ્રામમાં. ચલો કેવી રીતે યાદ કરો? કેવી રીતે લખીશું? ઉપર કોણ લખીશું? ગ્રામ. કેટલા? 1 માઇક્રોગ્રામ. માઇક્રો ક્યાં છે? 10⁻6. 10⁻6 ઉપર જાય 1 * 10⁻6 એટલે 1 ગ્રામના માઇક્રોગ્રામ થયા. ચલો 1 કિલોમીટરના મીટર કેટલા? કિલોમીટર ક્યાં છે? તો આ કિલો કેટલા છે? 10⁻3. અહીંયા ઉપર લખીશું 10⁻3. ચલો મીટર. મીટર ને ક્યાં લખીશું? નીચે. મીટર એટલે કેટલા? 1 ઉપર જાય એટલે કેટલા થાય? 1 * 10⁻3. ક્લિયર? હવે તમે એક ઓબ્ઝર્વ અહીંયા કરજો. આના ઉપરથી એક ખ્યાલ આવશે તમને ઉપરના એકમમાં કે જ્યારે મોટો એકમ હોય એમાંથી જ્યારે નાનો એકમ કન્વર્ટ કરો, હા, મોટા પૂર્વકમાંથી નાના પૂર્વકમાં જ્યારે કન્વર્ટ કરો ત્યારે જે ઘાત છે કેવી આવવાની? ધન આવશે. યાદ રાખજો ખાસ. હા, અને જ્યારે નાના પૂર્વક વાળા એકમમાંથી મોટો પૂર્વક વાળો એકમ જ્યારે કરશો ત્યારે ઘાત કેવી આવશે? માઈનસ. હા, કેમ છે વિચારજો. કેમ આવું થશે? દરેક વખત એવું થશે. હા, જ્યારે મોટામાંથી નાનો કન્વર્ટ કરવા જશો, મોટામાંથી નાનો, ત્યારે ધન આવશે. અને નાનામાંથી મોટા પૂર્વકમાં કન્વર્ટ કરવા જશો ત્યારે ઋણ આવશે. એનું કારણ મેં પોતાની જાતે વિચારી લેજો. ચલો બીજી ખાસ પ્રેક્ટિસ કરી દઈએ ફટાફટ. રેન્ડમલી હવે તમે ઘરે પ્રેક્ટિસ કરી શકશો. કોઈ પણ એકમને ગમે તે કન્વર્ટ કરવું હોય, ધારો કે ફેમ્ટોમીટર છે, ફેમ્ટોમીટરમાંથી મારે કિલોમીટરમાં રૂપાંતર કરવું છે, તો આ રીતે હું લખી શકું 1 ફેમ્ટોમીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર. ચલો બીજો કોઈ એક એકમ લઈ લે કન્વર્ટ કરવામાં. ધનમાંથી ધન પણ કન્વર્ટ થાય. બરાબર. ચલો 1 હેક્ટોમીટર લઈ લઈએ. 1 હેક્ટોમીટરમાંથી આપણે 1 ગીગામીટર કન્વર્ટ કરીએ. નાના નાના એકમો પણ કન્વર્ટ થાય. ચલો એ પણ લઈ લઈએ. લઈ લઈએ 1 પિકોમીટર અથવા પિકોગ્રામ. 1 પિકોગ્રામમાંથી સેન્ટીગ્રામ. બરોબર. ચલો ફટાફટ તમને આવડે છે. ઉપર કોને લખીશું? FM એટલે ફેમ્ટો. કેટલી છે? ડાયરેક્ટ આવડવું જોઈએ હવે. 10⁻15. ચલો કિલો ક્યાં આવે? 10⁻3. 10⁻3. 10⁻3 ઉપર જાય શું થઈ જાય? પ્લસ છે શું થઈ જાય? માઇનસ થઈ જાય. એટલે આને લખવું હોય તો ડાયરેક્ટ તમને ખબર હશે કે ઉપર કેવી થઈ જાય? -3 થઈ જાય. -3 થઈ જાય એટલે જવાબ કેટલો આવશે? -15 ને -3 -18 કિલોમીટર. ક્લિયર? પછી પેલું યાદ કરી લો કે નાના પૂર્વકમાંથી મોટો પૂર્વક જ્યારે કરવાનો હોય ત્યારે ઘાત કેવી થઈ જાય? માઈનસ થઈ જાય. ચલો અહીંયા જોઈએ. આ છે પિકોગ્રામ. 10⁻12 એટલે અહીંયા 10⁻12. સેન્ટીગ્રામ ક્યાં છે? 10⁻2 ક્યાં આવે? નીચે આવે. આને ઉપર લઈ જઈએ એટલે પ્લસ થઈ જાય. એટલે અહીંયા ઉપર શું થઈ જશે? પ્લસ. એ તો તમને આવડે છે. કેટલા થશે? 10⁻10 સેન્ટીગ્રામ. ચલો અહીંયા હેક્ટોમીટર ક્યાં છે? 10⁻2. 10⁻2. ગીગામીટર ક્યાં છે? 10⁻9. 10⁻9 નીચે મૂકવાની. 10⁻9 ઉપર જાય પ્લસ છે એટલે શું થઈ જાય? માઈનસ. આમાંથી 2 જાય એટલે શું જવાબ આવે? 10⁻7.
ક્લિયર? આ રીતે તમે આજે ઘરે ખૂબ પ્રેક્ટિસ કરજો, કોઈ પણ એકમને વારાફરતી કન્વર્ટ કરજો. થોડુંક હોમવર્ક હું પણ આપું છું તમને કે કેવી રીતે એકબીજામાં કન્વર્ટ કરવા. ફરીથી નિયમ જોઈ લો. બરાબરની આ બાજુ જે છે તેની જે પૂર્વકની વેલ્યુ છે ઉપર લખીશું, આન્સર જેમાં મેળવવાનું છે એની વેલ્યુ નીચે લખીશું, નીચેની વેલ્યુ ઉપર જશે. જો માઇનસ ઘાત હોય તો પ્લસ થઈ જાય, પ્લસ ઘાત હોય તો માઇનસ ઘાત થઈ જાય. આશા રાખું કે આપ સૌને ખ્યાલ આવ્યો હશે. અચ્છા, બીજી બહુ જ અગત્યની એક વાત આમાં એ છે કે સીધે સીધા આવા એકમો તમને આપે. આગળ જેમ જેમ ભણશો તેમ એકમો બહુ જ કોમ્પ્લિકેટેડ આવશે. કેવા કોમ્પ્લિકેટેડ? ઉદાહરણ આપું. આ સીધે સીધાની આ રીતના એકમો આવશે કે 0.0005993 into 10⁻² સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર. આવા આવશે. ગભરાવાની જરૂર નથી. આપણે જે એકમો કન્વર્ટ કર્યા એમાં દરેકમાં આપણે સાયન્ટિફિક વેલ્યુ લઈશું. તમારા મિત્રો એવું થશે કે આ સાયન્ટિફિક વેલ્યુ એટલે શું? સાયન્ટિફિક વેલ્યુનો મતલબ એવો થાય કે પોઈન્ટ જે લખીએ છીએ આપણે એ પોઈન્ટમાં, ધારો કે x y z w કોઈ રકમ છે, તો સાયન્ટિફિક વેલ્યુનો મતલબ એવો થાય કે એક સંખ્યા પછી પોઈન્ટ આવે એને સાયન્ટિફિક વેલ્યુ કહેવામાં આવે છે. તો તમારે એકમ જે છે એના પૂર્વકોમાં કન્વર્ટ કરવાના થાય એકબીજામાં, તો તમારે પોઈન્ટ પહેલા એક સંખ્યા જોઈએ, 0 નહીં. તો આને તમારે એમાં કન્વર્ટ કરવી પડે. હા, કેટલી વખત આ રીતે આવશે કે ભાઈ 37895.83 into 10⁵ કિલોમીટર બરાબર ખાલી જગ્યા માઇક્રોમીટર. તમને એવું લાગે કે આ સંખ્યામાંથી ડાયરેક્ટ કન્વર્ટ નહીં થાય, અઘરું પડે. એને તમારે સાયન્ટિફિક વેલ્યુમાં રૂપાંતર કરવું પડે. તો સાયન્ટિફિક વેલ્યુમાં કેવી રીતે રૂપાંતર થાય એવું તમને શીખવાનું. રાઈટ? ઓકે. જો આને આપણે સાયન્ટિફિક વેલ્યુમાં રૂપાંતર કરવી છે. સાયન્ટિફિક વેલ્યુમાં રૂપાંતર કરવા માટે એક સંખ્યા રેખા તમને ક્લિયર હશે. આપણે અહીંયા 0 મૂકીએ છીએ, આ બાજુ કઈ સંખ્યા હોય છે? ધન, અને આ બાજુ ઋણ. બસ આ થોડો કોન્સેપ્ટ બદલવાનો છે. હા, યાદ રાખવા માટે તમે આ બાજુ ધનની જગ્યાએ આ બાજુ ઋણ, આ બાજુ ઋણની જગ્યાએ આ બાજુ ધન. હા, એનો મતલબ એવો હતો કે તમારે જે પોઈન્ટ આ જગ્યાએ છે એને આ બાજુ જેટલું ખસેડીએ એટલી માઇનસ ઘાત થશે, અને આ બાજુ જેટલી ખસેડો એટલી પ્લસ ઘાત થશે. ઉદાહરણ લઈ લઉં, ચલો તમને ક્લિયર થઈ જશે. 0.000453 ઇઝ ઇક્વલ ટુ સાયન્ટિફિક વેલ્યુ કેટલી આની થશે, અને બીજી લઈ લઈએ 35897.95 આની સાયન્ટિફિક વેલ્યુ લઈ લઈએ. બરાબર? બંને રીતે તમને ખ્યાલ આવી જશે. જુઓ, અહીંયા પોઈન્ટ આ જગ્યાએ છે, ક્યાં લઈ જવાનું એને? આપણી જમણી સાઈડ. તો કેટલી જગ્યાએ લઈ જઈએ? આ જગ્યાએ જાવ એટલે અહીંયા સાયન્ટિફિક વેલ્યુ 4.53 જેટલી જોઈશું. અહીંયા પોઈન્ટ અહીંયા છે, એને ક્યાં લઈ જવું પડશે? 3 જોડે એટલે 3.58. જનરલી ગણતરીમાં પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો ચાલે. બરાબર? ગણતરીમાં કે બહુ જાજો ફરક પડે નહીં, એટલે આપણે 2 સુધી લઈશું ડેસિમલ, પછીની સંખ્યા પછી વધારે નહીં લઈએ. ઓકે, તો આની સાયન્ટિફિક વેલ્યુ 4.53 છે. તો હવે પ્રશ્ન થાય કે પોઈન્ટને અહીંથી અહીં લઈ ગયા તો શું કરીશું? તો અમે શીખવાડ્યું કે આ બાજુ જવાનું થાય તો ઘાત કેવી આવે? માઇનસ. કેટલી માઇનસ આવે? તમે કેટલા પોઈન્ટ ખસેડ્યું છે જુઓ. ચલો, આ પોઈન્ટ અહીંયા આવે 1 2 3 4 અને 5, એટલે અહીંયા આવશે 10⁻⁵. થઈ ગઈ સાયન્ટિફિક વેલ્યુ. ચલો, અહીંયા પોઈન્ટ આ જગ્યાએ છે, એને લાવવાનું છે અહીંયા. કેટલું ખસેડ્યું? 1 2 3 4.
એટલે કે અહીંયા આવશે +4, કારણ કે આ બાજુ જેટલું ડેસિમલ પોઈન્ટ ખસેડીશું એટલી ઘાત ધન આવશે, પોઈન્ટ આ બાજુ ખસેડીશું એટલી ઘાત માઇનસ આવશે. મગજમાં ફિટ કરી દો. ઘણી વખત એને કેવી રીતે ફેરવવું એ ખબર નથી હોતી. હા, તો હવે આશા રાખો આની ખ્યાલ આવી ગયો હશે તમને. જો આને કેવી રીતે કન્વર્ટ થાય, આ સંખ્યાને ઉપર લખીએ તો આ પોઈન્ટ અહીંયા છે, અમારે ક્યાં લઈ જવાનું છે? 5.93. આ તો છે જ 10 - 2 ઘાત તો આની જોડે છે જ. આપણે બીજે કેટલી સેટ થાય છે? જો આ પોઈન્ટ અહીંથી અહીં લઈ જવું છે, 1 2 3 4 5, એટલે 10 ની પ્લસ કે માઇનસ? યસ, આ બાજુ ગયા -5 છે. હા, હવે આ તો તમને ખબર છે, આધાર સરખો ઘાતનો સરવાળો કેટલો થાય? તો આની વેલ્યુ થઈ 5, સોરી અહીંયા ને આની વેલ્યુ ઉપર સાયન્ટિફિક લખીશું 5.93 * 10⁵ ને 2 7. હવે કન્વર્ટ કરતા આવડે તમને? કેવી રીતે કન્વર્ટ કરતા આવડે એ વનમાં શીખવાડું છું તમને. ચલો, અહીંયા આની સાયન્ટિફિક વેલ્યુ કેટલી લખાય? 3.78 * 10⁵ તો છે જ. પોઈન્ટને આપણે અહીં લઈ ગયા 1 2 3 ને 4, એટલે કેટલા આવશે? +4, 5 ને 4 9, એટલે 3.78 * 10⁹ બરાબર. પહેલા સાયન્ટિફિક વેલ્યુ કન્વર્ટ કરતા આવડવું જોઈએ. પછી આપણે જે વાત કરી સેન્ટીમીટર ને કિલોમીટર, હા, તો એ કેવી રીતે કન્વર્ટ થાય તો એ પણ શીખી લઈએ. ચલો, હમણાં શીખવાડ્યું તે પ્રમાણે હવે આ વેલ્યુની જગ્યાએ કઈ વેલ્યુ લખીશું? ઉપરની આ રીતે 5.93 * 10⁻⁻7 સેન્ટીમીટર = કિલોમીટર. ચલો, કન્વર્ટ કરી આપણે શીખ્યા હતા. ધારો કે આ 1 હોય તો તમે શું કરો? આપણે શીખ્યા હતા ને, આપણે 1 હોય તો કેટલા લખીએ છીએ આપણે? બહુ સીધી વસ્તુ. એ રીતે કન્વર્ટ કરીશું. 1 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર. તો કેવી રીતે લખ્યા હતા? 1 સેન્ટીમીટર ક્યાં આવતા હતા? યાદ કરો, ડેસી પછી સેન્ટી, એટલે અહીંયા કેટલા લખતા હતા? 10⁻² ચલો, કિલોમીટરમાં યાદ કરો કેટલા હતા? 10⁻³ 3 ઘાત ઉપર જાય, કેટલા થઈ ગયા? -3. -3 ને 2 કેટલા થાય? -5. એટલે આ સાદું થઈ ગયું. જો કે ભાઈ 1 સેન્ટીમીટર બરાબર 10⁻⁵ કિલોમીટર. તો આટલા કેટલા? શું કરીશું? બહુ સીધી વસ્તુ. 1 સેન્ટીમીટર આટલા, તો 5.93 * 10⁻⁻ સેન્ટીમીટર એ કેટલા? તો શું કરીશું? ગુણાકાર. હા, તો આને ગુણાકાર થશે અને એ તમારો શું આવશે? આન્સર આવશે. એટલે આવી રીતે તમે એકમને એકબીજા સાથે શું કરી શકો? કન્વર્ટ કરી શકો. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હા, પૂર્વકો બધા યાદ રાખવા પડશે, થોડી પ્રેક્ટિસ કરવી પડશે. આજે બધા જ પૂર્વકો 5 વખત 7 વખત 10 વખત જ્યાં સુધી યાદ રહે ત્યાં સુધી પેલા વાક્યથી આખું યાદ રાખજો. યાદ રાખ્યા પછી તમે જાતે લખીશું. જાતે લખ્યા પછી તમારી જાતે કેટલાક કન્વર્ટ કરજો. બાકી હું તમને હોમવર્ક આપું છું. રાઈટ? ઓકે, થેન્ક યુ.